હા એલ ઓકે હા રાઈટ પછી x નું સી ઓકે k નું ઝેડ Z. ઝેડ k k k k k કે for નું kite અચ્છા k k નું શું થશે ઓપોઝિટ એક્સ k નું x કે છે ને એ કે કીધું ને એક મિનિટ પી k પી kite વાળું k પી પી થશે પી પી થશે પી રાઈટ કોને પાંચ જગ્યા પી સ્ટોરી ભૂલી ગયા કે બધાય શું કઈ નહીં ચલો એ પાછો વિડીયો છે ને પોસ્ટ કરી દેશું ગ્રુપમાં જોઈ લેજો પાછો નેક્સ્ટ ક્લાસમાં બધા જોઈન આવજો બાકી આગળ ક્લાસ હું નહીં ચલાવું હે ને કેમ કે એના વગર કઈ સમજ નહીં પડે કેમ કે આપણા ઓપોઝિટ ને જે આલ્ફાબેટ ના ક્રમ છે એ તો ખાસ હોવા જ જોઈએ રાઈટ ઠીક છે ચલો તો અને એના સિવાય આલ્ફાબેટ ના ક્રમમાં કઈ ને કઈ પ્રોબ્લેમ છે કોઈને આઈ થિંક હોવો ન જોઈએ છતાંય કોઈને કઈ એમાં ઇશ્યુ હોય તો ઓકે ઠીક છે તો ચલો આજે આપણે આગળ જે લાસ્ટ પેટર્ન જોઈ હતી ત્યાંથી આગળ હવે નવી પેટર્ન જોઈએ તો અ, હું એક શબ્દ બોલું છું શબ્દ છે સ્પેસ SPACE સ્પેસ એનો URZEH થાય છે લેટર ટુ લેટર બોલું છું બધે ધ્યાન રાખજો ને પછી પેટર્ન કેજો શું પેટર્ન છે તો S નો આપણે U કર્યો છે પછી P નો R A નો Z C નો E અને E નો H કર્યો છે ફરી બોલું કોઈ ના સમજણ હોય તો ફરી બોલું યસ સર ફરી બોલો ને ઓકે S નો U કર્યો છે પછી P નો R ઓકે ત્યાર પછી A તો કે A નો Z પછી C છે C નો E કર્યો છે અને લાસ્ટ E નો H કર્યો છે આપણે સર આમાં +2 +2 પછી ઓકે પછી -1 હા ઓકે એ વાળામાં +2 -1 અને +3 છેલ્લામાં ઓકે 3 પેલામાં +2 કે 3 હા બીજામાં +2 ઓકે પછી S નું U કર્યો I ને P નું R કર્યો એટલે +2 થઈ ગયું પછી A નું ઓકે Z કર્યું એટલે ત્યાં -1 થયું પછી ઓકે C નું E E થયું કર્યું એટલે +2 થયું ત્યાં બી C ને E ને E નું H ને last શું કરશો તો શું થયું E નું H કર્યું તો +2 કે +3 ને E નું H કર્યું એમાં +3 થયું ત્યાં આગળ ઓકે P નો ક્રમ શું છે ચાલો કયો જોઈએ 5 સર +3 હતું. +3 +3 ઓકે +2 +3 +2 મતલબ +2 માઇનસ પછી +2 -1 +3 માઇનસ ઓકે ઓકે ખરેખર આમાં એવું છે કે P નું જે R થયું છે ને ત્યાં મિસ્ટેક છે P+3 કરવાના હતા જો કે આમાં ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે મારી તો P+3 કરીએ તો શું થાય S એક્સ રાઈટ તો ખરેખર થાય છે એવું USZEH એવી રીતના થાય છે પણ S ની જગ્યાએ R થઈ ગયો છે ટાઈપિંગમાં ઓકે તો એવી જ રીતના હા બોલો સર એકવાર ક્વેશ્ચન પ્લીઝ રિપીટ કરશો ઓકે જો શબ્દ આપેલો છે સ્પેસ SPACE સ્પેસ ઓકે એનું યસ સર USZEH USZEH કર્યું છે આપણે એમાં પેટર્ન ફાઇન્ડ કરવાની હતી તો આમાં કેવી રીતના કર્યું છે પેલા બે જે લેટર છે ને SP
એની પેર બનાવી અને S માં +2 અને P માં +3 કર્યું છે. 3 Okay. પછી ત્રીજો લેટર છે ને એનો આપણે -1 કર્યું કે શું કર્યું ત્રીજા લેટર નું? કોણ કહે છે? A માં -1 -1 કર્યું. હા, A માં -1 કર્યું. ઓકે ઓકે, અહીંયા છે ને બે પોસિબિલિટી થશે. બીજી પોસિબિલિટી શું થશે? ચલો, એક તો -1 ને બીજું +25. Sorry, નહીં +20. નહીં Sorry. નહીં ઓપોઝિટ. એનો એનો ઊંધો opposite શું લેટર થાય? હા હા હા, હા. એનો ઓપોઝિટ. એટલે અહીંયા બે Z, પોસિબિલિટી Z. થશે. આવો બે ક્વેશ્ચન રીતના જ્યારે થઈ હોય ને, હા, તો ત્યારે ધ્યાન રાખવાનું, આપણે ઓપ્શન પર જવાનું કે ઓપ્શનમાં શું એનો ઓપોઝિટ આપ્યો છે કે એનો -1 કરેલું છે. કાં તો એનો એક ઓપ્શનમાં -1 હશે અથવા તો ઓપોઝિટ હશે. રાઈટ? સમજાણું આટલી વસ્તુ? એટલે પોસિબિલિટી પર sir. જવાનું સર. હમ. પોસિબિલિટી પર જવાનું ઓપ્શન પ્રમાણે. નહીં એટલે સમજો, આપણે સમજી લ્યો કે S ને P નું તો આપણે +2 +3 થી ખબર પડી ગઈ. રાઈટ? હા. હવે A નું Z થયું, એમાં બે થઈ શકે, કાં તો -1 અથવા ઓપોઝિટ. બરાબર? હા. opposite ઓપોઝિટ બી Z થાય અને -1 બી Z થાય. બરાબર? છે. એને છેલ્લે રાખવાનું. એની પહેલા આપણે કે ભાઈ એને હમણાં રહેવા દો. એના પછી પાછું CE લાસ્ટમાં બે છે ને, એમાં +2 અને +3 કરી દેવાનું, જોઈ લેવાનું. આનાથી આન્સર મળી જતો હોય તો આપણે એને નહીં જોવાનો. બરાબર? પણ જો હા. આનાથી આન્સર ના મળતો હોય તો આપણે એને જોવાનું. એમાં બે ઓપ્શન નહીં હોય, -1 વાળો અને ઓપોઝિટ બે ઓપ્શન નહીં હોય. કોઈ એક ઓપ્શનમાં અથવા તો -1 અથવા તો ઓપોઝિટ આપેલું હશે. સમજાણું? જી સર. Yes. ઓકે. યસ અને સર. બે ઓપ્શન આપ્યા હોય ને તો એ પ્રશ્ન ખોટો ગણાય, તો પછી એ હા. લોકોને ગ્રેસિંગ આપવું પડે. સમજ્યા? એટલે આ પ્રશ્ન લાવવાનું મેઇન કારણ જ એ હતું કે ક્યારેક પ્રશ્નમાં બે પોસિબિલિટી થતી હોય ત્યારે આપણે ઓપ્શન ઉપર જવાનું કે ઓપ્શનમાં શું થાય છે એમ. ઓકે. હવે આવી જ રીતના ચલો, અર્થ નું કોણ કહેશે? શબ્દ છે આ સ્પેસ. સ્પેસ નું જે આપણે USZEH થાય છે, બરાબર? એવી જ રીતના શબ્દ આપેલો છે અર્થ, EARTH, અર્થ. અર્થ નું શું થશે? ચાલો. સર GDIVI. ઓકે, GDIVI. GDIVI. હા, ઓકે ઓકે. ચલો, એના સિવાય આન્સર અર્થ, EARTH. પેલા ઈ ને એની પેર બનાવવામાં +2 +3 કરો, પછી R આપ્યો છે, R ને હમણાં રહેવા દો, અને લાસ્ટ ના બે TH, ઈ બે માં +2 +3 કરો. ચાલો. GDIVK. હા સર, K. GDIVK. જી. ઓકે, ચાલો, ખાલી પેલા બે નું જ બોલો. ઈ ને એનું શું થશે? જી. ઈનો ઈમાં +2 અને એમાં +3 એટલે ઈનું H અને A નું D. ઈ નું ઈનું H કે G? હા સોરી G. હા ઈનું G જી સર. અને એનું હા એ અને એનું એનું ડી છે સર. ઓકે ઓકે. એની પછી હવે T ને H. ચાલો, T માં +2, H માં +3. વી અને એ. સોરી, સોરી, વી અને ઈ ને આર. સોરી, V આનું અને ને સર. K. આર ટી નું ને. H વી. H માં +3 કરો. H માં +3. T નું V એ. થયું, રાઈટ. H માં +3 કરો. એ આવશે એ સર. રાઈટ. VK. ઓકે, H રાઈટ. પેલું EA નું આપણે શું કર્યું હતું? GD. અને આ લાસ્ટ નું TH નું VK. વી કે. બરાબર. હવે આપણે વચ્ચે R નું જોવાનું છે. જો R માં -1 થતું હોય તો શું આવે? R નો લેટર કેટલામો છે? R કેટલામો લેટર છે આલ્ફાબેટ ના ક્રમ પ્રમાણે? 18 -1 17 એટલે Q. અથવા તો Q અથવા તો ઓપોઝિટ. ઓપોઝિટ શું થાય R નો?
આઈ આઈ થાય. રાઈટ. તો આખો આન્સર શું બનશે? ચાલો, ઓપોઝિટ હોય તો આઈ બનશે જી સર. ડી ક્યુ બી કે તો આ GD opposite એટલે Q ની આવશે. Q ની આવશે GDI opposite એટલે. DK. Right. Q ની જગ્યાએ I ઓપોઝિટ આવી હશે જશે. તો GDIVK, બરાબર? કે ઓકે, ચલો. હવે આ જ પેટર્ન છે. શબ્દ છે ટેકનિકલ. TECHNICAL, ટેકનિકલ. ચલો, આનું કેવી રીતના થશે? ચલો. ટી નું વી થશે સર. ઓકે, ઈ નું હા આઈ. સર, ઈ તો બરાબર છે. ખાલી કેવી રીતના કરશો, શું કરશો એ કયો. ચલો. સી સી આમાં ટેકનિકલ છે ને એ? ટેકનિકલ. સ્પેલિંગ એકવાર TECHNICAL. સર સર આમાં આમાં છે ને +2 +3 પછી પછી ઓપોઝિટ ઓપોઝિટ અથવા હમ. માઇનસ બે માંથી આપણે કોઈ બી કરી શકીએ. પછી +2 અને +3 +3 પછી પાછું ઓપોઝિટ અથવા માઇનસ. હમ. એવી રીતે સર હમ. આમાં ક્રમ પ્રમાણે મતલબ જે કરતા ગયા ને એવી રીતે જ છે. ઓકે. એ કેવી રીતે? ચલો, એના સિવાય બીજી કેવી રીતના કરશું? સર એક આ રીતે કરી શકાય. સર અને જો પેલામાં ઓપોઝિટ તો ના લે હમ. ઓપોઝિટ ના લેવું હોય કે માઇનસ ના લેવું હોય તો પછી +2 +3 +4 એવી રીતે આગળ જઈ શકાય. પેટર્ન તૂટી જાય ને. રાઈટ. પેટર્ન આ જ રહેવી જોઈએ ને, +2 +3 ઓપોઝિટ ને +2 +3. અચ્છા પેટર્ન આ જ રહેવી જોઈએ. ઓકે ઓકે. સર આવી પછી રીતે જ આવશે. પાછું opposite લેવું પડે અથવા તો હા પેટર્ન લાંબી કરવી પડે. આવી રીતે જ લેવું પડે. કોણ બોલ્યું? સર કાં તો પછી એકમાં ઓપોઝિટ એકમાં માઇનસ એ પણ લઈ શકાય. નહીં, 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 સર +2 +3 હા. પછી ઓપોઝિટ કાં તો માઇનસ પછી પાછું +2 +3 પછી ઓપોઝિટ કાં તો માઇનસ એ રીતે જ કરવું પડશે. કરવું એવી રીતના જ પડશે, પણ તમે થોડાક નજીક છો. સર એવું થોડીક થાય મિસ્ટેક કે થાય છે. બેની વચ્ચેનું મિડલ વર્ડ હોય એ ઓનલી અને પેટર્ન તૂટી જશે. રાઈટ, 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 રાઈટ. સમજો, સ્પેસમાં SPACE, તો એ વચ્ચે આવ્યો, પેલા આગળ SP બે લેટર, પાછળ બે લેટર, મિડલ વર્ડ. વચ્ચે એ આવ્યો. રાઈટ. યસ સર. હવે ટેકનિકલમાં લેટર ગણો, કેટલા થશે? ચલો ગણો. સોરી TECHNICAL. કેટલા રાઈટ લેટર સર. છે? ચલો પાછું બોલો. નાઇન TECHNICAL. 9 થયા. હવે રાઈટ એના સર. 3 4 ભાગ નવ પાડો. થયા, સ્ટાર્ટિંગમાં Middle. 4 4, સ્ટાર્ટિંગ ને એન્ડ ના 4 4 ને વચલો એક બચ્યો. રાઈટ. હા તો પેટર્ન હવે સમજાણ કેવી રીતના થશે? કોઈને હા સમજાણું? સર એન મિડલ કેવી માં રીતના આવશે કરશે? +2 +3 હા. +2 +3 પછી એન નું ઓપોઝિટ કાં તો માઇનસ Opposite. પછી પાછું minus. +2 +3 +2 +3. હા. રાઈટ. સમજાણું? હમ. આવી Yes, રીતના yes. પેટર્ન હોય ને, તમે જે રીતના પેટર્ન કહો છો ને એવી. તેનું રીઝન શું છે કે ઉપર આપને 5 લેટર નો વર્ડ આપ્યો છે અને એ લોકોએ વચલો લેટર નો ઓપોઝિટ કર્યો છે. રાઈટ. બે ની પેર બનાવી છે, પહેલા ને છેલ્લા. આપણે પણ આમાં એવી રીતના જ કરવાનું કે વચલો લેટર ઓપોઝિટ કરી દેવાનો અને આગળ પાછળ બે ની પેર બનાવી દેવાની. રાઈટ. યસ સર. સમજાણું? ઓકે, સર બોલો. પહેલા થોટ આવ્યો તો પણ એવું લાગ્યું પેટર્ન તૂટી જશે એવું લાગતું હતું એટલા માટે પછી પાછો થોટ આવ્યો કે મિડલ નહીં, વાળું નહીં. પણ થોડી શકે. વચલો લેટર છે સ્પેસમાં, એમાં એ નો ઓપોઝિટ કર્યો છે, તો આપણે ટેકનિકલમાં વચલો લેટર ઉપાડ લેવાનો. વચલો લેટર કયો છે ટેકનિકલમાં? કયો વચલો લેટર થશે? મિડલમાં કયો લેટર આવશે સૌથી? અને સર બીજો એક રીઝન છે કે આના વર્ડ 9 છે 5 7 9 એ પ્રમાણે છે એટલે એમાં ચાન્સ એને આવી એન જાય આવશે. 7 એને નહીં ચાલે ને. રાઈટ. એન આવશે. આજુબાજુ નથી 7 કરવાનું. લેટર. હા, 7 લેટર નહીં આવે. શું કામ નહીં આવે? ચાલો કયો. સોરી હા એ નહીં આવે. 7 લેટર વાળો વર્ડ શું કામ નહીં આવે? ચલો. એક મિનિટ સર કુછ કઈ ટ્રાય કરે 7 વાળો બે. હા સર એ નહીં આવે. સર શું ત્રણ ની કામ? પેર થઈ જાય છે. ત્રણ થશે આગળ સર. પાછળ કેમ કે સર પછી હા, +2 right. +3 હા નહીં એ થઈ પેટર્ન શકે. તૂટી જશે રાઈટ +2 +3 હા, વાળી પેટર્ન તૂટી જશે. પેટર્ન તૂટી +2 જશે. +3 2 બરાબર. નહીં થઈ શકે ને એમાં. યા તો હા, 5, ઓકે યા તો 5 આવે, યા તો 9 આવે અથવા 13 આવે. હા, રાઈટ. રાઈટ સર. ઓકે, ચાલો તો ટેકનિકલ નો આન્સર આપવાનો ટ્રાય કરો. ચાલો, પેલા ખાલી ટેક નો આપો. TECH, પેલા 4 લેટર નો. ચાલો. VH હમ E હમ
ઈ કે વી હા ઈ કે પછી એન Okay. નું અથવા તો n નું opposite n નું m. opposite. જી અહીંયા એક વસ્તુ જોઈ, જો આ પ્રશ્ન છે ને પેપરમાં પૂછાવા જેવો છે. શું કામ ખબર? n તમે કરો બરાબર, -1 કરો તો શું થાય n માંથી? એમ એમ અને ઓપોઝિટ કરો તો શું થાય? એમ જ. તે બી એમ જ થાય કેમ કે સમજાણું? તે બી એમ જ થાય એવું. હા, તો તમે કોઈ પણ રીતે કરો, આમાં આન્સર સેમ જ આવે. આવા પ્રશ્ન પૂછાઈ શકે એમ, ને કન્ફ્યુઝ કરવા આવા પ્રશ્ન આપી શકે એ લોકો એમ. ઓકે માઇનસ બી સ્પેસમાં કેમ Minus- આપણે માઇનસ કર્યું તો z થયું અને ઓપોઝિટ બી z થતું, તેવી રીતના આમાં એમ જ થાય છે ને. n માંથી -1 કરો તો બી એમ થાય, ઓપોઝિટ કરો તો બી એમ જ પછી થાય. ભલે સર એમ કોઈ થાય. -1 થી વિચારે કે કોઈ ઓપોઝિટ વિચારે, એ તો હા, પોતાની thinking રાઈટ. છે. બંને સરખું જ થઈ right. ગયું એમ. હવે લાસ્ટ ના 4 લેટર ચાલો, ICAL. કે I નો કે કે okay. એફ F હમ E AL. સોરી ડી હા C ને ડી E ડી E ડી સર ડી A નો D, શું D. થશે? A નો શું D. થશે? એ ડી એનો સી 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 C સી સોરી C +2 કરો એટલે C C. થાય C કે D થાય? C થશે C. C. C થાય સર ને L નો +3. ઓ O ઓ O થશે એમાં. L નો લેટર કેટલા? L નો ક્રમ શું છે? 12 12 10 બોલ્યું કોઈ? આઈ થિંક 12 ના સર 12 એમની 12 બોલ્યું ને ગુજરાતીમાં 12 બોલ્યું એવું. હા, ઓકે. +3 કરીએ તો 15. 15 માં ક્રમે ઓ O. O ઓકે. ચાલો, આખું કોણ કરીને કહેશે? કોઈ પણ એક આખો શબ્દને. VHEK MKFCO ઓકે, રાઈટ. બરાબર છે. ઓકે. ચલો, લેટર નંબર બોલતા જજો. ચાલો, એકવાર આપણે આખું એ બાને આપણા શું કહેવાય ક્રમે રિવાઇઝ થઈ જાય. ચલો, T નો ક્રમ 20 20 +2 +2 22 22 શું વી આવે 22 માં ક્રમે? V, B રાઈટ. E નો ક્રમ 5 5 +3 +3H 8 માં 8 શું આવે 8 માં ક્રમે? H H રાઈટ. પછી C નો ક્રમ 3 +2 +2 E એટલે 5 એટલે 5 માં ક્રમે? 5 રાઈટ. પછી H નો ક્રમ 8 8 +3 11 K 11 એટલે K થશે આવશે ને? 11 K. K. ચલો, N નો ક્રમ 14 ઓપોઝિટ Opposite M M નો ક્રમ 13 રાઈટ. પછી I નો ક્રમ 9 +2 11 એટલે K 11 K. હવે C C +3 +3 G 3 થશે ને? હા I +2 ને C +3 3 6 6 છઠ્ઠા ક્રમે શું આવશે? F F. F રાઈટ. F હવે A, પછી A +2 એટલે 3 C, રાઈટ. અને લાસ્ટમાં L L નો ક્રમ 12 15 40 એટલે 15 હા 15 એટલે રાઈટ. ઓકે, સમજાઈ ગયું? યસ આ ટેકનિકલ સમજાણું ને? આ થોડુંક હાજી લેન્ધી સર બી હતું ને કન્ફ્યુઝિંગ હતું. સમજાઈ ગયું? હા સર જ્યારે કોઈ પણ લેટરમાં તમને વચ્ચેનો અક્ષર હોય, જ્યારે ક્વેશ્ચનમાં કોઈ વચ્ચેનો અક્ષર તમને આમ લાગતો હોય કે ભાઈ અલગ પડે છે, કે ટૂંકમાં માની લો ઓપોઝિટ થાય છે કે પ્લસ માઇનસ જે પણ થાય એ, અને બાકી બે પેરમાં થતું હોય ત્યારે ઓલવેઝ મોટો વર્ડ હોય ને ત્યારે ટ્રાય કરવાનું કે વચ્ચેનો એક લેટર અલગ મૂકી અને આગળ પાછળના લેટર ગણીને જોઈ લેવા કે પેર બને છે બે ની, ત્રણ ની. સમજાણું? યસ યસ અહીંયા બે ની પેરમાં આપ્યા છે +2 +3 એટલે સ્ટાર્ટિંગમાં બે જોવો તો તમે પેલામાં +2 +3 થાય છે TECH, રાઈટ. એટલે બે પેર બને છે, બરાબર ને? યસ પાછળ બે પેર બને છે પાછળ NICL, બે બને સોરી ICAL, અને વચ્ચે N નો ઓપોઝિટ. બાકી રહી જાય સમજાણું?
એટલે ઓપોઝિટ એમ યસ સર. સમજાઈ ગયું ને બધાને? યસ કઈ સર. કન્ફ્યુઝન છે કોઈને? કઈ ક્વેશ્ચન ના. કઈ ના સમજાણું હોય? સર મીન્સ એવું છે કે પેલા ભાઈએ જેમ કીધું કે 7 આવી શકે પણ એમાં તમે કીધું એ પ્રમાણે કે 7 ની આવે તો 2 ની પેર આવે, 4 ની પેર આવે કે 6 ની પેર આવે અથવા 2 ની પેર જો આવે સમજો, આગળ પાછળ. એક વસ્તુ સમજો, અહીંયા આપણે ક્વેશ્ચનમાં બે ની પેરમાં આપ્યું છે ને, +2 +3, હા. રાઈટ? Three. એટલે સમજો વચ્ચેના અક્ષર, એક આપણે વચ્ચેનો કોઈ પણ અક્ષર લઈએ એની લેફ્ટ સાઈડે સમજી લ્યો 2 અથવા 2 ની પેર થવી જોઈએ. સમજાણું? માની લ્યો n છે તો n ની લેફ્ટ સાઈડ TE એટલે +2 +3 TE થઈ ગયું. T ને E બે શબ્દ, રેડી? બે અક્ષર. પછી CH એમાંય +2 +3 કરી શકીએ ને. હવે સમજી લ્યો આગળ TEC ખાલી સમજો. 3 અક્ષર હોય તો પેર ના બને ને. +2 +3 પછી એક વધ્યું એનું શું કરવાનું? તો આપણું જે લોજિક છે એ નહીં બને ને. સમજ્યા? નહીં સર, આ એટલે n હું નું એમ પૂછી opposite રહ્યો હતો. આ n નું opposite કઈ રીતે કર્યું સાહેબ? n નું opposite m કઈ રીતે કર્યું એમ? એમાં એક એવું દુ છે સમજો, 26 જો છે ને ભાઈ. એક મિનિટ ઓપોઝિટ n નું ઓપોઝિટ એમ જ થાય ને. એટલે તમે આમાં પેટર્નમાં કેમ કર્યું એમ કયો, કે આલ્ફાબેટમાં ઓપોઝિટ કેમ થાય એમ કયો છો? હા આ આલ્ફાબેટમાં. ક્વેશ્ચનમાં કયો છો ને, હા આલ્ફાબેટમાં n આલ્ફાબેટમાં. નો ઓપોઝિટ એમ જ થાય ને. ગણો તમે, આગળથી ગણો. એટલે ઓપોઝિટ એમ સર જ થશે, એમ નો આઈ ઓપોઝિટ. થિંક એવું પૂછવા માંગતા હશે કે કેવી રીતે કર્યું એમ. આઈ થિંક એવું આ જ કંઈક ક્વેશ્ચનમાં ને. question. હા, ના હા, ના એમને મતલબ એ જ પ્રશ્ન છે. એમનો પ્રશ્ન એવો હશે કે આલ્ફાબેટ આપણે n નું જે અપોઝિટ m છે કેવી રીતે કર્યું એવું પૂછવા માંગતા હશે આઈ હા થિંક. બસ એમ n નું opposite m જ કેમ ક્વેશ્ચનમાં કર્યું ને, એમ? જો હા સાંભળો. ક્વેશ્ચનમાં આપણે આપ્યું છે કે એક શબ્દ આપ્યો છે સ્પેસ, રાઈટ? SPACE, બરાબર? તો એમાં કેવી રીતના કર્યું છે? પેલા SP, તો S માં +2 કર્યા, P માં +3 કર્યા, બરાબર? આટલું સમજાણું અહીં સુધી? હમ. હવે થર્ડ લેટર આપણો A છે, બરાબર? એમાં A નું એ લોકોએ ઓપોઝિટ કર્યું છે, બરાબર? હવે પાછળ બે લેટર વધ્યા, C ને E, એમાં પાછું +2 +3 કર્યા. સમજાણું? એટલે વચ્ચેનો એક લેટર મૂકી, સ્ટાર્ટિંગ ના બે લેટર અને છેલ્લેના બે લેટર, એ બેમાં +2 +3 કર્યું છે. અને જે વચ્ચે એક લેટર વધ્યો એનું એ લોકોએ ઓપોઝિટ કર્યું છે. એટલે આપણે ટેકનિકલમાં n નું ઓપોઝિટ કર્યું. સમજ્યા? કેમ કે n ની આગળ 4 લેટર છે અને n ની પાછળ પણ 4 લેટર છે, એટલે વચ્ચેનો n અક્ષર થયો. મારો કહેવાનો મતલબ કે n+26 એટલે એમ થયું એમ. ના ના એટલે એને શોર્ટકટ રીતમાં આપણે જો શોધવું હોય ને હા તો પેલા વખતે ક્લાસમાં પેલા ભાઈએ કહ્યું હતું ને એમ કે એટલે 27 યાદ રાખવાના. અપોઝિટ કઈ રીતે શોધવાનું એમ? હા એટલે એ 27 માંથી એટલા માઇનસ કરી નાખવાના એટલે જે આવે ને એ હા. opposite. 26 માંથી ઓકે થાય ને. ઓકે 26 માંથી ટૂંકમાં 13 બાદ 14 બાદ કરીએ. ના 26 હમ માંથી નહીં થાય 27 માંથી થશે. નહીં, હા, જો 27 માં. વચ્ચે એમ નહીં સર, પણ એમ આવે તો આપણે 26 માંથી જ કરવા. ઈ ને ઝેડ આવે તો જ 27 નો પ્રશ્ન રહેવાનો છે ને. સાંભળો, એમાં કઈ નથી. ઓપોઝિટ કેવી રીતના થાય ને, ક્વેશ્ચન શું છે હા, સમજો. n નો બસ ક્રમ એ જ શું છે? પ્રશ્ન ચાલો પ્રશ્ન સિમ્પલ એ છે. સિમ્પલ પ્રશ્ન, ખાલી એટલું કહ્યું, n નો ક્રમ શું થાય? 14 થાય, રાઈટ? 14, હા યસ 14. સર. 14, હવે હા એનો 14. ઓપોઝિટ નો અર્થ શું થાય? ઓપોઝિટ નો અર્થ એ થાય કે તમે ઊંધેથી, મતલબ પાછળ z થી 14 માં ગણો ને તો કયો અક્ષર આવે? એ એનો ઓપોઝિટ એટલે વિરોધી થાય. એટલે તમે z થી 14 મો અક્ષર ગણો ને તો એમ થાય, રાઈટ? સમજાણું? ઓકે, z થી 14 મો અક્ષર એ- ગણવાનો. હા, n નું વિરોધી એટલે n 14 મો છે, a થી શરૂ કરીને ગણો a b c d તો 14 માં અચ્છા ક્રમે +14 n છે, આવે, પેલું રાઈટ? -14 કરવાનો. ઓકે ડન. હા, ઓકે. ઓકે +14 છે, આ n એ +14 છે, હા. તો એ હમ માઇનસ આપણે ઓપોઝિટ કરવું હોય તો -14 કરવાના z આઈ માંથી. થિંક તમે પેલા લેક્ચરમાં હતા, આઈ થિંક ના નહીં ના હોય. નહોતો. કઈ વાંધો નહીં, કાલે છે ને હું ફરી જે પેલા લેક્ચર નો ઓડિયો છે ને મૂકી દઈશ, એ એકવાર સાંભળજો એટલે તમને આઈડિયા આવી જશે. ના ખ્યાલ આવી ઠીક ગયો છે? સાહેબ. હા, ઓકે, ચલો હવે સર આગળ. આમાં એમ આપણે 27 માંથી કરીએ હમ તો ઓપોઝિટ આવી જાય છે. નહીં આવે ને હમ. ભાઈ. આવી જાય છે. મેં 27 વાળું મેં ટ્રાય નથી કર્યું. એટલે સર અમ, એકચ્યુઅલી કદાચ. હવે જો આપણે n નો ઓપોઝિટ શોધવો હોય ને હમ, તો આપણે હમ, 27 માંથી 14 બાદ કરીએ ને તો સીધો એમ આવી જાય છે 13 આવી જાય એમ. હમ. એટલે હું એ અત્યાર સુધી બધામાં જે લાગુ આન્સર પડે જ કે નહીં એ મને નથી ખબર, કેમ કે મેં ટ્રાય, ટૂંકમાં મેં
એ ટ્રાય કર્યું નથી ક્યારેય. થતું હશે, કદાચ બનતું હશે, because પણ sir મેં બધા અત્યાર લેટરમાં સુધી લાગુ પડે છે. આજના ક્લાસમાં જે નહીં પડે. આન્સર આપણે હમણાં નહીં પડે. જયારે સ્ટાર્ટિંગમાં જોયું ને હમ ત્યારે મેં 27 માંથી માઇનસ કરીને જવાબ આલતો હતો, હમ એટલે એમાં આવી હા. જાય છે. સર પડી પછી શકે, આપણે જેમ કે આઈ હોય તો આઈ નો ક્રમાંક 9 છે, બરાબર? તો 27 માંથી 9 હમ જાય તો 18 વધે, તો એનો ઓપોઝિટ આર થાય છે ને? હા હા, એ રીતના બી હા થઈ શકે. અને આ તો શોર્ટકટ ઈઝી રીત 27 છે. માંથી બાદ કરો બધાનું તો બી થઈ એકવાર જાય. ટ્રાય કરી જોવું જોઈએ. અપી હમ નહીં. ચાલો, એ બધા ઘરે પોતપોતાની રીતના ટ્રાય હા કરજો, સર. અને નેક્સ્ટ આપણો પાછો શનિવારે હશે ને ત્યારે મને કહેજો કે 27 માંથી બધા લેટર બાદ કરીએ તો આન્સર આવે છે, હે ને? હાજી સર. ઓકે, ચાલો. તો એ મને તમે આવતા વખતે કહેશો કે ભાઈ થાય છે, તો મને નવું શીખવા મળે, કેમ કે મેં તો એ ટ્રાય નથી કર્યું ક્યારે. મને લાગે ઓકે, ત્યાં સુધી સર નહીં આવી શકે. ના ના આવી જાય છે, આવી જાય બધા ટ્રાય કરજો, ચાલો, હે ને? ઈ 14 આપણે 14 ક્લાસમાં પર એ એન આવી ડિસ્કશન શકે, નથી પણ એમ કરવું. નહીં આવી શકે. નહીં એ આપણે અત્યારે ક્લાસમાં ડિસ્કશન નથી કરવું એનું. આપણે એ નેક્સ્ટ ક્લાસમાં જોશું કે કેવી રીતના બધા પોતપોતાની રીતના ટ્રાય કરીને આવજો બધા લેટર, અને પછી મને કહેજો. ઓકે, ઠીક છે? જી સર. Yes, sir. ચલો નેક્સ્ટ. હવે શબ્દ એ છે સ્પેસ, SPACE. એનો થાય છે QMZAB. એક એક બોલું છું. S નો Q, P નો M, A નો Z, C નો A અને E નો B. સર કેન આઈ સર રિપીટ વન ટાઈમ? ફરીથી હા, બોલો એક મિનિટ. S નો Q કર્યો છે. ઓકે, S નો Q, પછી P નો M, P નો M, then પી નો એમ. હા M for monkey, M, then ઓકે. A નો -2 Z, -2 -3. -3. પછી A નો માઇનસ Z, પછી અપોઝિટ. પછી ઓપોઝિટ C નો A -2 અને E નો B. -2 -3 -3. બરાબર છે. ઓકે, માઇનસ કર્યું સર સમજાઈ ગઈ પેટર્ન બધાને? યસ. યસ યસ. ચલો, આમાં ટેકનિકલ ટ્રાય કરો. હવે સ્પેલિંગ બોલું ટેકનિકલ નું? સર એક એક પ્રમાણે ટ્રાય કરવાનું છે કે આખું કરવાનું છે? આખું આખું ફાવે તો આખું, બાકી જેમ પેલા 4 લાસ્ટ ના 4 કર્યા હતા એવી રીતના બી કરો તો બી ચાલશે. પહેલો આર આવશે. TECHNICAL. આર બી આરડી આવશે. એ ની પેલું ઈ વાળું ખોટું છે. અચ્છા સોરી એ હશે ને એનું માઇનસ પાછું પેલું કરવાનું ને. 3 કરવાના આવે ને ત્યાં ઈ સાથે ડી બોલે ને ત્યાં તમારે એ આવશે, ત્યાં ઈ ને ઈ TE સાથે એ આવશે. ટેકનિક ટીઈ એટલે આર ચલો, ઈ આવશે, બે નું કરો. આર એ TE આવશે. નું કરો. TE નું આરબી ઈ એટલે કે E ને આરબી E. આર આર પછી RB. આવશે. CH. RA નહીં આવે ને, RB આવશે ને. આરબી E આરબી -3. આરબી ટી એટલે આરબી થાય ને, કેમ કે પ્લસ આરબી -2 -3. -2 -3 આરબી. B થશે ને. હા મેમ. પછી CH. સર સી નું ઝેડ થશે ના એ થશે A, સી નું ના. એ થશે, અને સી H નું નું સી નું એ માઇનસ. થશે. હા ઈ થશે, સી નું ઈ H થશે, નું ઈ એચ નું ઈ થશે. 8 માઇનસ હા હા ઈ થશે. એન નું 8 એમ -3 કરીએ તો ઈ થાય ને. ઈ ફિર પાંચ પછી થશે. 5 8 માંથી 5 જાય. પછી એમ હા પછી એમ થશે. એમ નહીં, થશે. 8 માંથી 3 જાય ને, 5 નહીં જાય. 8 માંથી 3 જાય તો 5 રહે ને. સોરી મને ઊંધું 5 બોલાઈ આવશે. ગયું. હા હા, એલિફન્ટ નો ઈ. નેક્સ્ટ N. N નો એનું ઓપોઝિટ એમ એનું એનું L એનું થશે, તો L થશે, L. નહીં Sorry. એમ જ હે? રહેશે. N નું M નહીં થાય ને. એનું તો એક એનો જ સરખું મિડલ અચ્છા, મિડલ હા, મિડલ 5 આ શું છે? અપોઝિટ હા એ તો તો એક જ એમ, સરખું ઓકે ઓકે રહેશે. ઓકે, એમ થશે, બરાબર. અપોઝિટ એમ. હા હવે IC. હવે IC. આઈ નું જી જી I ને થશે, C. જી અને થશે. C નું સી નું એ A. થશે, ઝેડ. એ થશે. ના જી થ્રી A છે એટલે થશે ઝેડ કે થશે, Z થશે? ઝેડ ઝેડ થશે. થશે, Z. હા, then A ને L. લાસ્ટ ના 2. તો પછી એનું એનું વાય થશે,
ને L નું Y L નું કલર. I થશે. L નો I. L નું I, ત્રણ રાઈટ. કલર કર. બરાબર ત્રણ કલર કર. ઓકે, ચાલો. પેલા ચારમાં TECH એનું શું થયું તો કે RBAE. AE. આવા ક્વેશ્ચન પેરમાં હોય ને ત્યારે હંમેશા પેરમાં જ ટ્રાય કરવાના આન્સર નું. જેમ કે TE ને ભેગા લઈ લેવાના, પછી CH ને લાસ્ટમાં ICAL, એવી રીતના. એટલે હેલું પડશે ને ટૂંકમાં યાદ, આપને યાદ રાખવામાં ઈઝી પડશે. ઓકે, યસ યસ. હવે N નું ઓપોઝિટ M, પછી M. IC નું I GZ C અને GZ. AL નું L નું I થશે. L I છે. YI. ઓકે, સમજાઈ ગયું? યસ આ સમજાણું બધાને? Yes, sir. બિલકુલ. સેમ જ છે, ખાલી આમાં આપણે ઉપર પ્લસ કર્યું તો આમાં માઇનસ કર્યું. માઇનસ કરે છે. ઓકે, યસ. ચલો યસ સર. હવે નેક્સ્ટ વર્ડ છે. નો હા, થાય. કોઈને કોઈ ક્વેશ્ચન? નો થાય. હા, ઓકે, ચલો. હવે નેક્સ્ટ વર્ડ છે ગાર્ડન, GARDEN. એનું આપણે HCUEGQ. લેટર બાય લેટર બોલું. હા, લેટર બાય લેટર બોલું છું. G નું H કર્યું, +1. A નું One C થયો. કર્યું, એનું શું કર્યું? R સી નું +2. એનું U. શું કર્યું? C ને? +2. +1 એનું C. +2. +1 થયું. ઓકે, +1. જો +1 હું +2 +3 ક્વેશ્ચન બોલું ને, પહેલામાં 1 હાજી થયો. સર. ક્વેશ્ચન વેઇટ ક્વેશ્ચન બોલું ને ત્યારે ટ્રાય કરજો બધા, તમને જે બી પેટર્ન સમજાય ને મનમાં બોલવાનું ટ્રાય કરજો. કેમ કે તમે જોરથી બોલશો ને તો બીજા કોઈને ક્વેશ્ચન નહીં સમજે. ઠીક છે, ટ્રાય કરજો, પણ ટ્રાય કરો કે મનમાં બોલો તમે, તો બીજાને ક્વેશ્ચન સમજાય એમ. બાકી તમારો અવાજ આવશે તો પછી બીજાને ક્વેશ્ચન નહીં સમજાય. એટલે ઓકે, ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું. ચલો, G નું આપણે H કર્યું, ઓકે, ધેન A નું C, પછી R નું U કર્યું. ઓકે, આટલું સમજાઈ ગયું ને બધાને? Yes, sir. ઓકે, નેક્સ્ટ D. તો D નું E કર્યું છે આપણે. ધેન E છે તો E નું G, એના પછી N નું Q. રિપીટ કરો ક્વેશ્ચન. હા ના Okay. સમજતા આવી ગયું. +1 +2 +3 +2 +3 +1 +2 +3. +1 +2 +3 રિપીટ. ઓકે, બરાબર. ઓકે, બધાનો જ આન્સર છે? હા સર, +1 +2 બસ, +3. Yes, sir. 1 2 3 +1 હા +1 +2 +3. 1 2. પાછું હા રિપીટ, બોલો. +1 +2 +3. હા, +1 +2 +3 +1 પાછું repeat +2 start. +3. પછી પાછું બે વાર repeat. ટૂંકમાં +1 +2 ને +3 કરેલું છે. ઓકે, ચલો. તો હમ. એવી જ રીતે હવે તમારે આન્સર આપવાનો છે પેરોટ, PARROT. PARROT. આ વખતે કોઈ આન્સર નહીં બોલે, ખાલી આન્સર આવી જાય ને કેજો કે આવી ગયો આન્સર. ઓકે, એને પણ થઈ જાય. મોટેથી ના કરશો પ્લીઝ, મનમાં ગણાય. ને હા, જે કરે ટ્રાય કરો કે મનમાં કરે, એટલે બીજાને પણ ટૂંકમાં ડિસ્ટર્બ ના થાય. સર થઈ ગયું. હા, ઓકે. પેરોટ, PARROT. સર આવી ગયો આન્સર. સર આન્સર થઈ Okay. ગયો. ઓકે, કોઈ ટ્રાય આવી કરે ગયો. છે? ચલો. થઈ ગયો. હા, ઓકે. લાસ્ટમાં કોણે કીધું થઈ ગયું? સર મારું બી થઈ ગયું. સર મારું પણ થઈ ગયું. ઓકે, 1 મિનિટ ઉભા રહેજો. એટલે પુનેત સર આમાં શું કરવાનું? હાલો, આમાં જે આપણે ઉપર પેટર્ન જોઈ ને એ પ્રમાણે 1 2 3. +1 +2 +3 +1 +2 +3.
એટલે ચલો આન્સર. 17, 3, ઓકે ચલો 21, આન્સર કોણ કહેશે? હું કોઈ ટ્રાય બોલું કરે છે? બોલું આવી ગયા કોણ ગમે? ક્યુ હા ચલો રૂબીના બોલો. QC હા બરાબર ઓકે પછી સર QC QC U Q US Q એક એક જણ W. બોલો ને, એક એક જણ બોલો ને. હા QC, બોલો ને બધાનું મિક્સ થાય છે. હા ઓકે હા 1 by 1 QC. QC ચલો હવે U બધા પોતાનું છે ને આન્સર આપો ને નામ બોલજો એટલે ખબર પડે. ઓકે ઓકે હા QCU QCU પછી S Q W રાઈટ. ઓકે બરાબર છે. થઈ ગયું પૂરું થઈ યસ, ગયું બરાબર છે, બરાબર. હા હા કોને વાય પરફેક્ટ. કોને આવ્યો? લાસ્ટમાં વાય કોને આવ્યો? આઈ ના થિંક આવે, રિંકેશ ને. ના મેં નહીં બોલ્યા સર, ભાઈ મેં થોડી ના ના બોલ્યા. આવે, ના મેં આવે, તો ના આવે. બરાબર છે એવું કીધું. ઓકે બરાબર છે એવું કીધું મેં સર. ઓકે ઠીક છે ચાલો. એ બેન બોલતા હતા ને તે ટેલી જ કર્યા કરતા હતા. હા ના ઓકે ઓકે કઈ વાંધો નહીં ચાલો સમજાણું આવે. ચલો યસ આપણે યસ. છતાંય ચલો P+1 શું થશે? ક્યુ, ક્યુ ક્યુ હા રાઈટ. A પ્લસ એમાં કેટલા પ્લસ કરશો હવે? 3 2 સી આવશે. 3 કે 2? હા 2 પ્લસ કરશું એટલે C રાઈટ. ધેન R માં કેટલા પ્લસ કરશું? 3. 3 યુ આવશે. સોરી યુ, યુ, યુ યુ. આવશે. 21 ઓકે U નો ક્રમ 21, 20 રાઈટ. ધેન પાછો R એમાં કેટલા પ્લસ થશે હવે? 1. 1 એસ એટલે S S આવશે. રાઈટ. 19 is હવે equals to O A. રાઈટ. હવે Double plus 2. O માં કેટલા પ્લસ કરશું? +2 ક્યુ Q જ આવશે પાછળ. યા ઓકે. Plus 2 અને 7. લાસ્ટમાં T પ્લસ 3 એટલે એટલે W આવશે. W નો ક્રમ 23. 23 ઓકે સમજાણું બધાને? યસ +1 +2 +3 ફરી +1 +2 +3. ચાલો તો હવે હજી એક શબ્દ ટ્રાય કરો. ચલો શબ્દ છે ફ્લાવર. FLOWER. FLOWER. જેને પણ થઈ જાય એ પોતાનું નામ બોલજો. પછી જેનું નામ હું મહેશ. બોલું ને એ આન્સર આપશે. એટલે મહેશ. FLOWER એટલે એનું શું કરવાનું શું એનું? આનું આજ કરો ને પેટર્ન F પ્રમાણે. +1 +1 2 3 +1 2 3 FLO માં +1 +2 +3 પછી WER એમાં +1 +2 +3 કરવાનું છે. ઠીક છે આમાં જે મને ખ્યાલ આવતો નથી એટલે એમાં જે પ્લસ એમાં કઈ રીતના શું હોય? ફ્લાવર નો પેલો F છે એમાં +1 કરો. હા હા એવું પછી નહીં, L માં એવી રીતના નહીં. +2 L માં +2 એ ભાઈ કરો. હા. એ ભાઈને પેલી રીતના સમજાવી દેવ કે 6 હમ. ટોટલ 6 એ છે બરાબર, આપણે શબ્દ છે એમ હા, ગુજરાતીમાં. હા ઓકે થઈ ઓકે ગયું. હા એ સમજાવું પેલા આપણે એકવાર જોઈ લે જેને જેને આન્સર ટ્રાય કરે છે ને એને આન્સર ટ્રાય કરી લેવા દો પછી હું વ્યવસ્થિત ફ્લાવર હા. પાછો આખું કમ્પ્લીટ પરિસ્થિતિ વ્યવસ્થિત સમજાવી દઈશ. આઈ થિંક આશીષ હતા રાઈટ? જેને જી જી નથી હા, સમજાતું એ. મને હા બરોબર આમાં રાઈટ. શું હજી આમાં મને બહુ ખ્યાલ આવતો નથી કારણ કે હજી ઘણા લેક્ચરમાં જોડાયો નથી કારણ કે નેટવર્ક ને વચ્ચે વ્યુ જતું તો અત્યારે સ્કૂલે આવ્યો છો એવું છે. ઠીક છે ચલો કઈ વાંધો નહીં. જી જી ચાલો કોને કોને આન્સર થયા? આન્સર કેને કેને થઈ આવી ગયા? ગયું. અલ્પા મારે પણ થઈ ગયું. ઓકે હેપી +2 3 એટલે ઓકે યાદ આવી જાય. ચલો ટ્રાય કરો. બીજા કોઈ નહીં બસ? થઈ ગયું મારે સૌથી પહેલા થઈ ગયું. અચ્છા નામ તમારું? મહેશભાઈ. હા ઓકે ટ્રાય કરે છે કોઈ કે? ઠીક છે ચલો તો
અલ્પાબેન આન્સર આપો. F F એટલે +1 G હમ, F બરાબર. L +2 L. હમ, M નહીં. O હા ઓકે +3 એમ અઢાર. એલ વેઇટ એલ એમ એલ નો નું ક્રમ એન 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 નહીં નહીં વેઇટ Sorry, એલ નો ક્રમ sorry, હા L ઓકે 12 અને હા N 14 O હા +3 ઓકે right 18 right R આર હા રાઈટ આર. ડબલ્યુ ડબલ્યુ માં X X. +1 સોરી. દેન ઈ માં કેટલા પ્લસ કરશું 2 2 શું G થશે ઈ +2 રાઈટ જી. દેન લાસ્ટમાં આર માં કેટલા પ્લસ કરશું 3 3 U U U યુ કે વી યુ સર. યુ આવશે સર. ચલો આર નો ક્રમ U આવે. 18 જી એન આર હમ, એક્સ બરાબર. હા બસ એ રીતે એક્સ જી Okay. યુ ઓકે U ચલો ઓકે આર નો ક્રમ 18 19 18 18 18 18 પ્લસ 3 +3 યુ 21 કે 22 યુ યુ પ્લીઝ સર યુ 21. યુ U જ આવે U હા રાઈટ ઓકે ચલો હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું જેને નતું સમજાણું એ તો આઈ થિંક આશીષભાઈ જ હતા ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી જો આમાં છે ને ટોટલ 6 અક્ષર છે કે આશીષભાઈ કે વયા ગયા બોલતા નહીં લાગતા એટલે વયા ગયા હોય તો પછી સમજાવવું નકામું છતાંય ચલો ને રિપીટ કરી દઉં કોઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો જો ફ્લાવરમાં 6 લેટર છે જેમ ઉપર આપણે પેટર્ન જોઈ ગાર્ડનમાં બી 6 લેટર હતા તો પહેલા 3માં +1 2 3 પછીના 3માં ફરી +1 2 3 ઓકે તો એવી જ રીતના ફ્લાવરમાં પહેલા 3 અક્ષરમાં +1 +2 +3 F +1 એટલે શું થાય જી L +2 N એટલે 12 એમ 12 + 2 એટલે 14 ને N રાઈટ N પછી O +3 એટલે R 15 + 3 18 એટલે R R થાય દેન પાછા 3 લેટર થઈ ગયા પાછો ચોથો આવ્યો એટલે હવે પાછા +1 કરશું આપણે W +1 એટલે X X. પછી W E +2 એટલે G G અને R +3 એટલે 21 U U રાઈટ સમજાણું યસ સર. yes ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ માં yes કઈ ક્વેશ્ચન કે કઈ છે આમાં સર મારે એક ક્વેશ્ચન એ રીતનું હતું કે માન લો કે આગળ બી 6 શબ્દ હોય ને પાછળ બી 6 શબ્દ હોય તો ધારો કે આપણે પ્લસ પેલું તમે કહ્યું કે +2 3 +2 3 તો ધારો કે ફરીથી બી +2 3 આવી શકે એમ તમે +2 કીધું 3 કે માં બેન બોલો એમાં થોડું કન્ફ્યુઝન થતું છે થોડું મને એટલે તમે એમ કહો છે કે ચલો વચ્ચે હા હા બોલો ધારો કે 13 શબ્દનો આખો હોય બરાબર તો આગળ પાછળ 6 શબ્દ વેચાઈ ગયા હા 6 અક્ષર વેચાઈ ગયા રાઈટ હા તો +2 3 +2 3 વચ્ચેનો ઓપોઝિટ થઈ જાય ને હા એ હા સમજાઈ વચ્ચેનો ગયું મને ઓપોઝિટ અને સમજો આ તો 6 હા ડિજિટ હું નું સમજી 6 ગયો કેરેક્ટર ક્વેશ્ચન નું તમારો છે 6 કેરેક્ટર નું છે કદાચ 7 નું હોય તો વચ્ચેનું પ્લસ માઇનસ થઈ જાય સમજો opposite થઈ જાય. વેઇટ સમજો હું સમજી ગયો શું કહેવા માંગે સમજો વચ્ચેનો એક લેટર મૂકીને બે બાજુ 6 અક્ષર હોય રાઈટ બરાબર હા 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 તો બે માં હોય માની લો +2 +3 જેમ આપણે આગળના ક્વેશ્ચનમાં જોયા તો આપણે 3 વાર +2 3 +3 +2 +3 +2 +3 3 વાર કરશું બરાબર અને સમજો કે 6 લેટર 6 હા એટલે સર હું એ જ સમજતો હતો કે
+2 3 અને આપણે પેલા કર્યું તો 5 ટોટલ આપણે આગળ પાછળ 4 થતા હતા, તો ધારો કે 4 ની જગ્યાએ 6 બી થાય તો 3 વાર બી આપણે હા +2 3 કરી હા શકીએ ને એમ. હા 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 કરી શકીએ. એટલે અને એ સમજો આ ક્વેશ્ચન માં બી એ પેટર્ન કદાચ માની લો 13 અક્ષરનો શબ્દ હોય તો આગળ 6 અને પાછળ 6 શબ્દ થયા તો આગળ નહીં, એ આમાં નથી, એ આગળ આવશે. ના હું સર, જે એ તમને આમાં હમણાં નહીં કહું છું આવે. ને તમે, હા એ હું આને નેક્સ્ટ ક્વેશ્ચન કરાવું છું ને એમાં આવશે. પણ ઓલામાં તમે શું કહેવાય કે +2 +3 +2 +3 +2 +3 એવો 3 વખત આગળ કરવાનું, 3 વખત પાછળ, ને વચ્ચેનો લેટર ઓપોઝિટ, કે જે પણ માઇનસ પ્લસ જે એ લોકોએ કર્યું હોય. ઓકે, એટલે ને એવી મારે રીતના બસ એ જ ત્રણ કન્ફ્યુઝન થતો લેટર હતો. વાળું હોય ને એમાં બી થઈ શકે કે પેલા +1 2 3 ફરી +1 2 3 પછી વચ્ચેનો લેટર +1 2 3, એ આગળ હું તમને કરાવું છું. એ જ ક્વેશ્ચન છે. ચાલો આ પેલા એટલું સમજાણું છે ને, ક્વેશ્ચન હતો એ હા, સમજાઈ ગયું સર. 6 લેટર વાળો. એટલે સમજાઈ સવારમાં ગયું ને? વહેલા જવાનું છે. એક્સક્યુઝ મી સર. દિવેશ, ચલો આ ટીવી બંધ કર, આ ટીવી બંધ કર. ના ના બંધ કર. સવારમાં વહેલા એક તારા એક કોઈનો તને દાંત અવાજ કાઢી આવી નાખ. રહ્યો છે? હા મ્યુટ. સર, બેકગ્રાઉન્ડમાં. ના, હા બેકગ્રાઉન્ડ વોઇસ. ઓકે, હા ચલો નેક્સ્ટ શબ્દ છે એબિલિટી. ABILITY. એનું થાય છે BOLOJVB. એક લેટર વાઇઝ બોલું છું. A નું B, B નું D, I નું L. I નું L. તો L નું શું થશે? ચલો L નું જે બોલ્યા તે. નહીં નહીં નહીં, ચલો L નું ઓપોઝિટ છે. અચ્છા. L 12 નંબરનો છે. ઓપોઝિટ શું થાય? ચલો હા J રાઈટ. કર્યું. પછી I નું J, હમ પછી T નું V V. અને Y નું B. ચલો શું પેટર્ન છે? જેને સર, સમજાઈ જાય ખાલી નામ જ બોલજો. હા સમજાઈ ગઈ. સર નામ સમજાઈ ગઈ. હિતેશ. મહેશભાઈ ઓકે સમજાઈ ગઈ. ઓકે. કોઈ ક્વેશ્ચન રિપીટ કરવું જરૂર છે? સર એકવાર કરી દો ને રિપીટ પ્લીઝ. હા, એકવાર repeat કરો. સર એકવાર કરો. ઓકે ઓકે ચલો. શબ્દ છે એબિલિટી. લેટર વાઇઝ જ રિપીટ કરું છું. A નું B કર્યું છે. ઓકે, A નું B. નેક્સ્ટ B નું D, ધેન I નું L, પછી L નું O, પછી ફરી I નું J, પછી T નું V અને લાસ્ટ Y નું B. સર પેટર્ન સમજાઈ ગઈ. ઓકે +1 +2 નામ +3 અપોઝિટ +1 +2 +3. વેઇટ નામ નામ બોલો તમારું. જેને સમજે એ નામ બોલો. હું જ્યાં સુધી પૂછું નહીં ને એને એ જ આન્સર આપશે. ઓકે, કેમ કે હિતેશ. પછી એકારે બધા બોલે છે તો સમજાતું નથી. ઓકે સર સમજાઈ ગયું. ચલો. સર સમજાઈ સર ગયું. સમજાઈ ગઈ. હિતેશ. હા ઓકે ઠીક છે. ચલો હિતેશભાઈ તમે ટ્રાય કરો. ચલો શું સર શું છે પેટર્ન? +1 ચલો +1 +2 +3 પછી સર ઓપોઝિટ, હમ પછી પાછું +1 હમ +2 +3. ઓકે બરાબર છે sir. બધાનો આ સેમ આન્સર છે? જી સર. હા. એકદમ રાઈટ આપ્યો ભાઈ. યસ સર. ઓકે ચલો તો આ પેટર્ન પર હવે તમારે એક હું શબ્દ આપું છું એનો આન્સર ટ્રાય કરશો. ચલો શબ્દ છે કેપિટલ. CAPITAL. ફરી બોલું છું CAPITAL. કેપિટલ. સર આન્સર હમ T નું સર D થશે. સોરી T નું D થશે. સર ક્વેશ્ચન ફરીથી રિપીટ. ઓકે Repeat કરો ને હા sir. ચલો શબ્દ છે કેપિટલ. એબિલિટી જે પેટર્ન હતી ને એબિલિટીની એ જ પેટર્નમાં હા. શબ્દ તમારે કરવાનો છે કેપિટલ. હમ CAPITAL. કેપિટલ. સી
D, B. મનમાં. ઓકે રેડી સર મહેશ. ઓકે ઓકે. થઈ ગયું સર મારું. ઓકે. કોઈ ટ્રાય કરે છે કે? સર મારું પણ થઈ ગયું છે અલ્પા. ઓકે. ઓકે ચલો આપણે આન્સર મહેશભાઈ ચલો શું આન્સર? ડી એટલે એનું વિશ્લેષણ કરતો જાઓ કે ડાયરેક્ટ જવાબ આપું? કેપિટલ સી પ્લસ જે તમને 1 જે રીતના ફાવે એ રીતના. સી પ્લસ 1 ઓકે. ડી એ પ્લસ 2 સી પછી બી પ્લસ 3 આર P+3 સોરી એસ R. બી પ્લસ 3 એસ ઓકે ઓકે આઈ નું અપોઝિટ આર ઓકે ટી પ્લસ 1 યુ એ પ્લસ 2 સી એલ પ્લસ ઓકે 3 ઓ. ઓકે રાઈટ. બધાને આ સેમ આન્સર આવ્યો તો? હા. એકદમ પરફેક્ટ આન્સર. ઓકે. કોઈને કઈ ડિફરન્ટ આન્સર? નહીં સર. ઓકે ચલો હું છતાં એકવાર સમજાવી દઉં. કેપિટલમાં વચ્ચેનો લેટર આપણે આમાં ઓપોઝિટ કર્યો છે અને આગળ 3 પાછળ 3 રાઈટ. આગળ 3 લેટર ને પાછળ 3 લેટર. ઉપર જેમ એબિલિટી માં છે એવી રીતના. તો ચલો C+1 એટલે D રાઈટ. હા. પછી A પ્લસ કેટલા કરશું? 2 A plus C C. C રાઈટ. પછી P પ્લસ 3 કેટલા થશે? 3. S એટલે P નો ક્રમ 16 હા પ્લસ 3 એટલે S. 18 થશે કે 19? 19 થાય. 19 હા ઓકે. S હા then I એનો ઓપોઝિટ R નવલો 18 એટલે R. then T માં plus 1 U શું થશે? U થશે. U U રાઈટ. પછી A G. પ્લસ C અરે હા. G A plus C. અરે C. સોરી. હા હા. C. હા A પ્લસ A plus 2 2 એટલે C. C રાઈટ. અને હમ. L માં કેટલા પ્લસ થશે? 3 O. 3 O O. ઓકે ચાલો સમજાઈ ગયું ને આટલું? હા. ઓકે ચાલો નેક્સ્ટ શબ્દ છે ગાર્ડન. તો ગાર્ડન નું આપણે કર્યું છે HZSCFM. લેટર વાઇઝ બોલું છું. G નું H, A નું Z, R નું S, D નું C, E નું F અને N નું M. સર એકવાર રિપીટ કરજો. ઓકે. G નું H, ઓકે. સમજાઈ ગયું A નું Z, હા ઓકે. R નું S, then D નું C, E નું F અને N નું M. સમજાઈ ગઈ સર. સમજાઈ ગઈ. સમજાઈ ગયું. કોને કોને સમજાણું એ મને નો સમજાણું. ઠીક છે સર. અલ્પા નથી સર. ઓકે
ઓકે, ચલો આ વખતે આપણે રિંકેશભાઈને પૂછીએ શું પેટર્ન છે, ચાલો કયો. સોરી. +1 ઓપોઝિટ એનું z આવી રીતે. ઓકે, +1 ઓપોઝિટ, ટૂંકમાં હા. +1 ઓપોઝિટ પછી +1 ઓપોઝિટ +1 ઓપોઝિટ એવું થાય છે એમ? હા એવું થાય છે. ઓકે, ચલો બીજું કોઈ અલગ સર. આન્સર આવતો હોય એવું કોઈ? અલગ અલગ સર અલગ સર. +1 -1 +1 -1. હમ +1 -1. +1 -1 ઓકે. રિંકેશભાઈ હા sir. કેમ આવું થાય છે, અલગ આન્સર કેમ આવે છે બધાને? નહીં, -1 જ થાય છે કેમ કે a માં પેલા z થયું પણ પાછળ બીજું આગળ પણ જોવું પછી પડે ને, D માં d C માં ને થાય. n માં. હા, d માં c થયું ને n માં ને હમ. જોવું પડે ને, n માં m થયું એટલે માઇનસ, પેલા એકમાં +1 Plus. પછી હા. -1 પછી ફરી +1 -1. ઓકે, સમજાણું પેટર્ન બધાને? હા જો સર. Yes, sir. g નું h એટલે શું થયું, g માં +1. h થયું એટલે પ્લસ માઇનસ હા +1 રાઈટ. +1 -1 a નું z, હા. Z છે. -1 હા, પછી પછી આ r નું s થયું +1 હમ. શું થયું +1 1 રાઈટ. થયું ને. પછી હમ. d નું c થયું હા શું થયું -1 -1. then e -1. નું f હમ અને Plus n નું +1 m. હા તો -1 -1 થયું ને એ બી સમજાણું બધાને? હા સર. યસ ચલો પેરોટ ટ્રાય કરો, પેરોટ PARROT. પેટર્ન બદલાઈ છે ને તો. એની જ સેમ +1 -1 પેટર્ન વાળું. એ જ છે, એ જ છે, એ જ છે. ઓકે સર મહેશ બસ થઈ ગયું, ઓકે હેપી. હમ ઓકે, ટ્રાય કરે છે કોઈ કે? કોણ આપશે ચલો આનો આન્સર? તમે કહો તે છે હમ તમે કહો કોને કોને આન્સર થઈ ગયો, કેને કેને આન્સર આવી ગયો છે? મહેશ ઓકે, આ વખતે ચલો આપણે હેપી બેન ને પૂછીએ. સર p+1 q થશે, પછી ઓકે, a -1 z થશે, r+1 s થશે, પછી ફરીથી r+- q સોરી r-1 q થશે, પછી o+1 p થશે અને t-1 s થશે. રાઈટ. બરાબર છે, બરાબર. એટલે q z s q t s. બધાના આ જ આન્સર છે, જેને જેનો આન્સર આવી ગયો એને? હા યસ હા સર યસ સર યાદ ઓકે. છે p+1 પછી a-1, ચલો p+1 શું થશે? Q. q પછી a-1 Z પછી Z. r+1 S. r-1 Q o+1 1 p અને t-1 s-1 s. s રાઈટ. ઓકે, ચલો ફ્લાવર ટ્રાય કરો આ પેટર્નમાં જ, ફ્લાવર FLOWER.
બધા ટ્રાય કરવાની છે. ચાલો બોલું સર? FLOWER ફ્લાવર. હા હા સર આવ્યો મારું થઈ કોઈને ગયું. આન્સર? હા મારું આવી ગયું. થઈ ગયું ઓકે સર. ઓકે ચલો ટ્રાય કરો. કેમ 2-3 જણાના જ આન્સર આવ્યા? યસ થઈ. ઓકે સર માર્ગેશ થઈ ગયું. ઓકે ઠીક છે. ચલ માર્ગેશ ટ્રાય કર. ઓકે. F+1 G બરાબર. હેલો. ઓકે હા. હા હા બરાબર. L ઓકે L-1 K હમ O+1 P ઓકે W-1 V પછી હમ E+1 F અને R-1 Q. ઓકે બધાના આ જ આન્સર આવે છે? હા યસ સર. યસ યસ એકદમ પરફેક્ટ બોલ્યા. યસ સર. ઓકે સમજાઈ ગયું? આમાં કઈ સમજાવવાની જરૂર છે? કઈ કન્ફ્યુઝન છે કોઈને? નહીં. સર મેં મારી સમજાઈ ગયું લાઈફમાં બધાને? માઇકમાં આ રીઝનિંગમાં હમ આવી રીતે આખો જવાબ મેં પહેલી વાર આપ્યો હશે. સારું કહેવાય. પરફેક્ટ છે આન્સર. બધાને લગભગ એ જ આવતો હશે ને? કોઈને કઈ છે નહીં ને અલગ? ઓકે ચાલો નેક્સ્ટ. આ વખતે હું પેટર્ન નહીં પૂછું, ડાયરેક્ટ ક્વેશ્ચન જ કહું છું. તમારે ડાયરેક્ટ આન્સર આપવાનો છે. ઓકે ચલો ક્વેશ્ચન છે, કોઈ એક સાંકેતિક ભાષામાં શબ્દ છે ફ્રેશ, FRESH ને GQVTG લેટર બાય લેટર રીડ કરું છું. F નું G, R નું Q, A નું V, સોરી E નું V, S નું T અને H નું G. ફરી બોલું છું લેટર બાય લેટર. F નું G, R નું Q, E નું V, S નું T અને H નું G લખવામાં આવે છે. તો એ જ ભાષામાં વેજીટેબલ. નહીં વેટ આન્સર ડાયરેક્ટ તમારે આપવાનો છે ક્વેશ્ચન નો. એ જ ભાષામાં વેજીટેબલ ને શું લખવામાં આવશે? વેજીટેબલ નો સ્પેલિંગ બોલી જાઉં છું. VEGETABLE વેજીટેબલ ને શું લખાશે? ચાલો આખો ક્વેશ્ચન ટ્રાય કરો. અને જેને થઈ જાય પોતાનું નામ બોલજો. કોઈ ક્વેશ્ચન ના સમજાણો હોય તો ફરી રિપીટ કરું. યસ સર. એકવાર રિપીટ કરો. ઓકે કોઈ એક સાંકેતિક ભાષામાં ફ્રેશ શબ્દ આપેલો છે આપણને, ફ્રેશ FRESH. લેટર બાય મતલબ એક એક લેટર રીડ કરું છું કે F ને આપણે કોડમાં G, પછી R ને Q લખ્યું છે, એવી રીતે E ને V લખ્યું છે, S ને T અને H ને G લખવામાં આવે છે. તો એ જ ભાષામાં આપણે શબ્દ આપેલો છે વેજીટેબલ,
GETABLE એને શું લખાશે? ચાલો મહેશ. ઓકે સર ક્વેશ્ચન એકવાર રિપીટ કરો ને, ફ્રેશ વાળું. ઓકે શબ્દ છે ફ્રેશ, તો F નું G, R નું Q, પછી E નું V, પછી S નું T અને H નું G. ઓકે તો સર. વેજીટેબલ નું આપણે શોધવાનું છે. પેટર્ન કેટલાક સમજાઈ ગઈ? શું પેટર્ન છે? પોતાનું નામ બોલજો. મહેશ. એક મહેશ, હા રાઈટ. યસ સર, વિજય ને પ્લસ શિવમ? માઇનસ. નહીં પેટર્ન Hello. બોલવાનું નથી, ખાલી સમજાણી ને. હા સર, પેટર્ન સમજાઈ ગઈ ને? પ્લસ. હા હા ઓકે. પેટર્ન પેટર્ન સમજાઈ બોલવાની ગઈ. નથી, ખાલી ટ્રાય કરો. હવે વેજીટેબલ ટ્રાય કરો શબ્દ. VEGETABLE એ જ પેટર્ન પરથી. શબ્દ છે વેજીટેબલ, VEGETABLE વેજીટેબલ. ટી નું ઓપોઝિટ એફ થશે ને સર? ટી નું ઓપોઝિટ ટી નું એફ થશે ને? કઈ વાંધો નહીં, ઓપોઝિટ ના ખબર હોય તો ઇટ્સ ઓકે, એના સિવાયનું ટ્રાય કરો. ના એ તો ખબર છે, બીજું ખબર છે. ટી નું ઓપોઝિટ એફ શ્યોર નથી. જી થાય ને, જી ટી, ટી નું ઓપોઝિટ જી. બીજા કોઈનો આન્સર થયો? કોઈ ટ્રાય કરે છે અચ્છા તો કે આપણે જોઈએ? હા સર. 27 માંથી 20 બાદ કરીએ તો જી થાય, બરાબર છે. આન્સર આવી ગયો? કોને કોને આન્સર કોને કોને આવી ગયો? આન્સર આવી ગયો. નામ સર બોલજો પૂછ્યું જેને ને. જેને આન્સર આવી ગયો. મહેશભાઈ. ઓકે મહેશ, પછી બીજું કોણ? કે ભાઈ ટેબલ નો આન્સર આવી ગયો હોય એ. ઓકે ચલો, પેટર્ન કેટલા લોકોને મળી ગઈ છે? એ નામ બોલો. એક વિજય, મહેશ, હિતેશ. હિતેશ. ઓકે સર મને થોડું અડધું સમજ આવ્યું, પણ ખાલી ઈ આવ્યું છે ને જે હમ ફ્રેશમાં તમે કીધું કે વી થાય, બરાબર? તો એમાં હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ છું. ઓકે ઠીક છે. એટલે પછી એના હમ પરથી કન્ફ્યુઝ થઈ ગઈ, એટલે મારાથી કમ્પ્લીટ નથી થતું. ઓકે ઠીક છે. વિજય, મારે આઈ થિંક problem. વિજય ને પેટર્ન. મારે પણ સેમ પ્રોબ્લેમ. ઓકે વિજયને આઈ થિંક પેટર્ન ખબર પડી ગઈ હતી, ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. પેટર્ન શું છે? પ્લસ જવાબ માઇનસ. એમને તો ટેલિગ્રામ આપી જ દીધો ઓપોઝિટ પૂછીને. રાઈટ, એ તો છે. હા પેટર્ન વિજય. પ્લસ માઇનસ છે મોલામાં. ઓલું શું હતું પેલું હમ એફ જી મતલબ +1. હમ પછી શું હતું મતલબ આર, આર તો એફ પછી ક્યુ આર, માઇનસ. આર નું ક્યુ હતું. હા માઇનસ એક. -1. પછી ઈ. ઈ ઓકે તો +1 એફ. નહીં પણ ઈ નું વી થાય છે.
એનું V હા. કરેલું સર. આ તો તકલીફ છે. એનું V ત્યાં જ તો પ્રોબ્લેમ થઈ છે સર, આમ તો બધી ખબર પડી ગઈ પ્લસ એનું W થાય ને તો ઓપોઝિટ થઈ નહીં ગયું ને નહીં સર. ક્વેશ્ચનમાં ઈ નું વી આપેલું છે. ઓપોઝિટ છે. આઈ થિંક કોણ ટ્રાઇન કરતું હતું? આઈ થિંક હેપી કે બીજું કોઈ હતું? ઓકે, શું પેટર્ન શું છે? ચાલો કયો. સર પેટર્ન એમાં એ છે કે આપણે છે ને એની પેર બનાવીશું બે ની Okay. +1 -1 +1 -1 કરીશું એટલે એ 4 લેટર્સ હમ. ડિવાઈડ થશે અને જે વચ્ચેનો લેટર વધ્યો એને આપણે Opposite. બરાબર છે. ઈ નું વી કેવી રીતના થયું? ઓપોઝિટ. ઓપોઝિટ સર. ઓપોઝિટ કર્યું. સર E એટલે રાઈટ. 5 પેલું V એટલે 12. જેને એમાં કન્ફ્યુઝન હતું એ સમજાણું. ઈ નું Okay. શું થયું? હા વી ઉપરની જ opposite. પેટર્ન સેમ ફોલો થઈ છે. સર તમે જ્યારે હમ. આટલા શબ્દ આપે ને ત્યારે ખબર પડી કે આ લાંબુ આપ્યું છે એટલે અને આટલા વર્ડ છે એટલે આ વચ્ચે વાળો અને પેલા પછી ટેલિગ્રામ પણ આપી દીધો કે વચ્ચે ઓપોઝિટ શું છે એટલા માટે એ પણ ખબર પડી જાય હતું. એમાંય હા, કોઈએ ટી નું ઓપોઝિટ પૂછ્યું હતું. હા એ ટેલિગ્રામ ત્યારે જ બધાને હા. મળી ગયો હતો. જી. હા, ત્યારે પણ આઈડિયા આ ઈ ને વી નો આઈડિયા ત્યારે આવી શકે એમ હે ને? ઓકે અને સર ચાલો. વી તો હવે સર વેજીટેબલ. હા. ચાર અક્ષર બંને બાજુ છે અને વચ્ચે તો પછી આ પેટર્ન પણ અપ્લાય થઈ શકે ચાન્સ વધારે હતા એવું હતું. સમજાણું? ફ્રેશમાં F માં આપણે જી કર્યું છે એટલે +1, પછી R નું Q એટલે -1, પછી +1 ઈ માં જ બધાને -1 કન્ફ્યુઝન હતું. ઓપોઝિટ. opposite હા, opposite પછી થાય બરાબર. ઈ નું વી એટલે એનું ઓપોઝિટ કર્યું છે, રાઈટ? હમ. ફરી S નું T હા એટલે S નું T પ્લસ એટલે કર્યું છે. +1 હા અને +1 H થઈ નું જાય. G એટલે માઇનસ કર્યું છે. -1. -1 કર્યું. હા +1 -1 ઓપોઝિટ +1 -1 એટલે -1. આગળ બે પાછળ બે ને વચ્ચેનાનું ઓપોઝિટ, જે આપણે ઉપર જે હા હમણાં જ કર્યું હતું હે ને? હા કર્યું હતું બરાબર. ચાલો વેજીટેબલ. હવે વેજીટેબલ ટ્રાય કરો ચાલો બધે. સર થઈ ગયો છે આન્સર. ઓકે. જી બરાબર. કરો છો કે ચાલો હું કરાવું? હા ના કરીએ છીએ સર. ઓકે. ચાલો હું જ કરાવું છું, કઈ વાંધો નહીં. ઓકે ચાલો ખાલી કહેતા જાજો. વી માં +1 W શું થશે? W W. રાઈટ. ધેન ઈ માં -1, D પછી જી માં +1, H H આવશે. ઈ માં -1. D D પાછું. અહીંયા આપણે કેમ 4 લેટર લીધા? કારણ કે ટોટલ સર 9 ઓપોઝિટ વાળી પેટર્ન. નાઇન છે ટોટલ તેમાં 9 થાય ટી નું છે opposite ટોટલ. થઈ જશે ને. આ બધી સેન્ટરમાં આવી ગયો. પ્લસ વચ્ચે 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 opposite છે. હા ઓકે. વચ્ચે હવે opposite ટી નું શું કરશું? ઓપોઝિટ જી. કરી -1. એટલે જી આવશે સર. G આવશે સર, opposite આવશે ને. હા રાઈટ. સર પેલા ભાઈની Then ફોર્મ્યુલા A. રાઈટ તો સાબિત થાય છે.
27 વાળી હા કમ્પ્લીટ આવે છે. કમ્પ્લીટ છે. એ નું શું થશે? A plus +1. એનું બી સર બી થશે સર. then b નું એ નું A. એ થશે. થશે પાછો. રાઈટ. L નું a નું M. b ને b નું a. હમ પછી l નું M. M. એમ M. એમ ઈનું ડી પ્લસ D E નું અને e નું બી એટલે d. માઇનસ. રાઈટ? સમજાણું પકડ. બધાને? હા. Yes sir. ઓકે 5 મિનિટ આપણે લાસ્ટ નું છે કમ્પ્લીટ કરી લેવા. 2 જ ક્વેશ્ચન છે. ઓકે કોઈ મોડું નથી થતું ને તો 5 મિનિટ ના કમ્પ્લીટ સર કરી જ લઈએ. ચાલવા દો તમે. આ બધું સર પ્લસ માઇનસ વાળી પેટર્ન એટલે આજ કમ્પ્લીટ જ કરી નાખીએ. ઓકે હા. ચલો સેમ જ છે. લાસ્ટમાં શબ્દ છે ગાર્ડન, GARDEN, એનું થાય છે FBQEDO. ચલો હું એક એક બોલું છું. G નું F, A નું B, R નું Q, D નું E, E નું D અને N નું O. સર એકવાર રિપીટ કરજો. શબ્દ છે ગાર્ડન, તો G નું F, ઓકે, A નું B, પછી R નું Q, D નું E, પછી E નું D અને N નું O. ઓકે પેટર્ન સમજાઈ ગઈ. ઓકે હા સર આમાં સમજાઈ ગયું. પેલું -1 કર્યું. ઓકે માઇનસ પ્લસ માઇનસ -1 પેલા -1 કર્યું પછી +1 કર્યું. રાઈટ. શું પેટર્ન છે? ચાલો કયો, ગમે કોઈ પણ બોલો, કોઈ પણ. બોલો. -1 પેટર્ન પેટર્ન -1 -1. સર પેલા -1 -1 કર્યું પછી નહીં -1 -1 પછી પછી +1 પછી +1 કર્યું. એ રીતનું કર્યું ઓકે. તમે. જેને સમજાઈ ગયું તું એ શું સર? કોને સમજાણી સર હતી એકવાર પેટર્ન? ક્વેશ્ચન રિપીટ કરશો? હા સર ક્વેશ્ચન રિપીટ કરો પ્લીઝ. ઓકે ચલો. G નું F, A નું B, R નું Q, પછી D નું E, પછી E નું D અને N નું O. સર મેં કીધું તું -1 +1 હા -1 +1. -1 +1 સર. -1 +1 બરાબર છે. આઈ થિંક D કન્ફ્યુઝ કર્યું હશે બધાને, હે ને? લાસ્ટમાં D નું E ને E નું D. આ જ પેટર્ન પર ગઈ હતી એવું વિચાર્યું જ નતું નહીં સર, પેટર્ન આ ખબર બી શબ્દ ના કેમ આવ્યા એટલે માઇનસ પહેલું તમે બોલ્યા ને ભાડું એટલે માઇનસ ત્યાં આગળ -1 કરી દીધું પછી માઇનસ પ્લસ કરી દીધું. સર છેલ્લા બે અક્ષર કયા હતા? ખાલી રિપીટ કરો ને. છેલ્લા બે E ને N, થતું હતું એટલે વચ્ચે હા E ને N, E એનું નું શું થતું? D અને હા. N નું O. હા -1 +1 -1 ઓકે સર +1 એવું. -1 +1 એ પેટર્ન ચાલે છે. અક્ષર બી Okay. 6 થતા એટલે ચલો. ઉપરથી બી આવતું જ નહીં હતું આમ. ફ્લાવર ફ્લાવર ટ્રાય કરો. ચલો ફ્લાવર. ચાલો બોલતા જાજો. ચાલો કઈ વાંધો નહીં. F નું શું થશે? ડી D. સોરી ઈ સર. ઈ થશે ઈ સર. સર ઈ. +1 કે -1 થશે? માઇનસ નહીં, કરીશું. નહીં. L નું માઇનસ કરીશું. હા ઓકે. પછી તો F L નું નું F નું E. N નું +1 તો L નું એમ એમ L નું M, +1 પછી O નું O નું O નું -N. માઇનસ એન N થશે. એન N. પછી W N. એન સર X. એન આવશે. W અરે W W. એક્સ W નું B. X. એક્સ સર X આમાં કાંઈ માઇનસ કરે? વિરોધ નહીં આવે. X કાંઈ માઇનસ કરીએ ને? હા X આવશે. માઇનસ આવે ને અચ્છા W માં માઇનસ કરીએ તો શું થાય? -1 કરીએ તો X આવે?
નહીં માઇનસ કરીએ તો વી થાય વી વી થાય વી વી આવશે. વી 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 સર નહીં આવશે એક્સ જ, પણ કોઈ હા બોલ્યું હતું કે પણ તમે માઇનસ માઇનસ કરીએ પ્લસ તો પ્લસ એ કરે તો તો વી હા તો વી આવશે. હા હા એટલે થાશે પ્લસ જ, પણ આ તો કોઈ બોલ્યું હતું એટલે મેં પૂછ્યું. પછી ઈ મેં જ બોલ્યો તો સર. E ઈ minus ઈ 1 નું શું થશે? ઈ માઇનસ નું માઇનસ વન માઇનસ ડી અને ડી આર નું પ્લસ ડી વન. એસ 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 પ્લસ માઇનસ વન અને પ્લસ વન પેટર્ન માં ખાસ ધ્યાન રાખવું, પેલા માઇનસ છે કે પેલા પ્લસ છે. હા સર. બાકી એકાદો અક્ષર બી પ્લસ ની જગ્યાએ માઇનસ અને માઇનસ ની જગ્યાએ પ્લસ થઈ ગયો ને તો તમારો આખો આન્સર ચેન્જ થઈ જશે. ઓકે સમજાઈ હમ. ગયું? માઇનસ પ્લસ વાળી હા પેટર્ન. સર એક્સક્યુઝ મી સર. ઓકે હા બોલો. સર રફ વર્ક કરવા માટે મળે ને એક્ઝામમાં? હા એ તો રફ વર્ક કરવા માટે મળે, પણ આપણે તો રફ વર્ક નહીં કરી શકવાના ને. એટલે આપણે શું હા એટલે કરવાનું, સર આપણે હાજી આપણે છે ને સમયના બે બે શોર્ટ બે બે રસ્તા લેટર લેવાના, અને બે બે લેટર સમજી લો. પેલા બે આપણે એફ એલ લીધા તો આપણે ખબર છે કે પેલા માઇનસ થાય તો એફ નું માઇનસ શું થાય? ઈ. અને હા એલ નું હા પ્લસ એમ એમ. એમ તો આપણે એમ રાઈટર થાય. ને કહેવાનું કે આ બે લેટર લખી લે પેલા, એને આ બે લખાવી દેવાના, પછી આગળનું કરવાનું, એટલે આપણે કન્ફ્યુઝ ના થાય. સમજ્યા? સર આન્સર તો આવી જાય છે પણ પાછા જતા જતા આગળના લેટર ભૂલી જવાય છે, બીજું કઈ પ્રોબ્લેમ નહીં થતો એવું છે. એ જ હા મારે એ બી જ એવું જ એટલા થતું માટે જ કહું છું, છે. એ જ થશે. એટલા માટે જ હું કહું છું કે રાઇટર ને કહી દેવાનું બે બે ની પેર આવી રીતના છે ને, બે બે ત્રણ ત્રણ ની પેર હા બનાવી દેવાની, અને બે બે પેર થઈ જાય ને એટલે પછી એ પેર લખાવી દેવાની કે આ બે હા અક્ષર માટે આ લખી નાખો, પછી એના પછીના બે કરી એના માટે લખાવી દેવાનું. ઓકે યસ સર. ઠીક છે. કાં ચલો તો લાસ્ટ કાં તો જે સર આપણે હમ એવું બી કરી કાં તો હમ સર આપણે એવું બી કરી શકીએ કે પેલા આપણે કીધું એ પ્રમાણે તમે કે પેલા ગણી લેવાના, કેટલા માની લો 6 હોય તો આપણે -1 1 -2 એવું આપણે ખ્યાલ જ આવી જાય ને, એમ ગણી લઈ તેના પરથી હમ ત્યારે ના તો ગણી પેલા નો લેવાના એટલે ગણાય ને, કેમ ખ્યાલ કે આવી એવું તો જરૂરી નથી. પેલા ટ્રાય કરવાનું, જોવાનું પ્લસ માઇનસ વાળી પેટર્ન સૌથી પહેલા એ જોવાનું, પ્લસ માઇનસ ઓપોઝિટ કઈ થાય છે, આ ત્રણ વસ્તુ ચેક કરવાની. હમ. ઓકે ચલો હવે છે ને એક લાસ્ટ વખતે મતલબ ક્વેશ્ચન આપેલો હતો હોમવર્કમાં, અને હોમવર્ક આ વખતે બહુ ઓછા જણાએ મને સબમિટ કરાવ્યું હતું. તો હું વિચારું છું કે આ પૂરું થાય કોડિંગ ડીકોડિંગ પછી જે રેગ્યુલર હોય એને એક આખું જેટલું ભણાયું એ બધું કમ્પાઇલ કરીને પીડીએફ આપું, પણ રેગ્યુલર રહેશો, રેગ્યુલર આન્સર આપો એને જ. ઓકે તો આ વખતે હવે બધા આન્સર કાલ પરમદી હું પાછા ક્વેશ્ચન પોસ્ટ કરી દઈશ જે આપણે ચલાવ્યા એના લગતા, તો બધા આન્સર આપજો. ઠીક છે? તો ડાયરેક્ટ લખીને આપી દઈએ તો ચાલે ને, કે સમજાવવું પડે એ વખતે? ના તમને હોમવર્કમાં આપ્યું ડાયરેક્ટ ત્યારે લખીને આપી દો પણ તો પણ ચાલે, એટલે મારે અને શું બને તો થયું, ટ્રાય. આખું લખાઈ ગયું હતું પણ તમને સેન્ડ કરવાનું રહી ગયું, એવું થયું. ઓકે લખીને મોકલો એ બી ચાલે, પણ વોઇસ બને તો ટ્રાય કરો કે વોઇસ કરો આન્સર, તો મને બી ઈઝી પડે, કેમ કે એમાં એક એક લેટર ટાઈપ કરેલું એમાં ચેક કરવામાં મને બહુ પ્રોબ્લેમ થાય. એટલે ટ્રાય કરજો કે વોઇસમાં થાય, છતાં ના થાય તો ઠીક છે, વાંધો નહીં, ટેક્સ્ટમાં બી સર કરી દેજો. ટેક્સ્ટમાં કરીએ તો ફટાફટ થઈ જાય છે, પેલું વોઇસમાં સર અમે જ થોડું ભૂલી જ એમાં ગયા ફટાફટ ટેક્સમાં ફટાફટ તો થાય, કરવામાં પણ એ પછી વસ્તુ મારે થાય. જોવામાં બહુ હા પ્રોબ્લેમ એ થાય છે, એક તમને એક હા એ લેટર વાત કરી. હું તો વોઇસમાં જ એમની આપું સર ચેક કરો. પણ હા આપણે ટેક્સમાં એટલે કરીએ એ વસ્તુ બરાબર છે, એક્સપ્લેનેશન સાથે વોઇસમાં આપવું ટેક્સમાં પડે. આપણે ના એક્સપ્લેનેશન કદાચ ટેક્સમાં ના આપણે આપો, એક એક લેટર ખાલી પ્લસ માઇનસ બોલી દો તો ચાલે. હા કોણ બોલતું તો? હા હા બોલો. એટલે સર આપણે ટેક્સનું જે કહેતા હતા ને, ટેક્સમાં એક વસ્તુ એ થઈ શકે કે આપણે પેલો જ્યારે પ્લસ માઇનસ કરતા હોય ત્યારે આપણે વિચારીને બી હમ ટાઈપ કરીને મોકલી શકીએ, બરાબર. હા જ્યારે આપણે ખરેખર હમ બોલીશું ને તો જ ખબર પડશે કે આપણે પ્લસ માઇનસમાં ક્યાં અટવાટા છે એમ. હમ બાકી ને એ જ ને, ટેક્સમાં તો આપણે આપણે આન્સર ભૂલ થતી પેપરમાં હશે ને આન્સર તો એ બોલીને જ સુધારી દેવાનો લેશું. છે ને, એટલે હા એમ એટલે રેકોર્ડિંગ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી પ્લસમાં અટવાય છે કે માઇનસમાં હમ અટવાય છે એ આપણો ફોલ્ટ પકડાશે. હમ ઓકે ચલો હવે આ હું એક એવું ક્વેશ્ચન માનું કરી સર. લે, હા કેમ કે બાકી લેટ થતું હશે ઘણાને, બહુ ટાઈમ થઈ ગયો. એક ક્વેશ્ચન હતો ટેલિગ્રામ, TELEGRAM, એનું થતું હતું SDMFFQBN. ઓકે આમાં પેટર્ન છે ને, ટ્રાય કરો કે હું સમજાવી દઉં ડાયરેક્ટ. જલ્દી સર સર સમજાવી દો મિડલ તો વાળી મને આવશે ખ્યાલ આવે. કદાચ.
નહીં મિડલ વાળી નથી કેમ કે નથી TELEGRAM 8 લેટર છે એટલે મિડલ ના થાય ને 8 letter. 8 લેટર થઈ જાય મિડલ થવા માટે 5 બોલો. 7 9 એમ જોઈએ ને. ઓકે ઓકે નહીં, હા. 8 થાય છે સર ઘણી કઈ ચલો મને ખાલી કહેતા જાજો T નું S થયું શું કર્યું પ્લસ માઇનસ માઇનસ T નો ક્રમ માઇનસ 20 ઓકે -1 હા E નું D છે શું સર E નું D -1 માઇનસ Plus. 1 રાઈટ માઇનસ minus 1 E one. નું D હા માઇનસ L નું M માઇનસ Plus પ્લસ I 1 minus પ્લસ 1 એટલે હા E નું F સોરી શું સર ઈનું F +1 E નું F +1 થયું હા one. તો +1 G નું F માઇનસ Plus 1 G નું F માઇનસ -1 1 રાઈટ G નું F R નું Q -1 માઇનસ 1 A નું B પ્લસ 1 +1 +1 અને M નું N +1 પ્લસ +1 થયું આ બે સમજાણું પેટર્ન સમજાણી કોઈને Yes, yes. હા પ્લસ પ્લસ માઇનસ માઇનસ નહીં માઇનસ Right. માઇનસ ના, પ્લસ minus. પ્લસ છે પ્લસ Ma- પ્લસ minus. માઇનસ પેલા કર્યું બે પહેલા minus. પછી પ્લસ પ્લસ પછી હા, પ્લસ બરાબર. પ્લસ પછી પછી બે માઇનસ plus. માઇનસ પછી પ્લસ પ્લસ એવી રીતે છે Yes, પ્લસ sir. પ્લસ પાછા આ કરવાના. Minus ક્વેશ્ચન માં plus. જેટલા પણ આન્સર આપ્યો હતો ને એમાં લગભગ એક કે બે જણા સિવાય બધાનો કંઈક ને કંઈક મિસ્ટેક હતી એટલે આ ક્વેશ્ચન કરાવવાનું કારણ એ હતું છે કઈ નહીં માઇનસ માઇનસ પેલા બે લેટરમાં માઇનસ છે પછીના બે લેટરમાં પ્લસ છે પછી ફરી માઇનસ Plus. ફરી પ્લસ Minus. Plus એવી માં. રીતના શબ્દ આપેલો હતો એન્વેલોપ ENVELOPE ચલો ટ્રાય કરો એન્વેલોપ EN માં શું કરશું પેલા બે EN માઇનસ માં માઇનસ 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 minus. કરલા તો ડી એમ કરી દઈશું હા હમ. DM હવે જો આ DM આવી ગયું ને હવે આપણે એક્ઝામ માં હોય તો રાઇટર ને કહી દેવાનું ચલો આ DM નોટ ડાઉન કરી લો હમ. યસ પછી એ આપણે કદાચ ભૂલી જાય તો બી ટેન્શન ના રહે પછી એને કહેવાય EN થી આગળનું બોલો તો VE હવે VE માં આપણે શું કરશું પ્લસ કરીશું પ્લસ કરી દેવાનું ડબલ્યુ એફ કરી દો હા તો V નું W હમ અને V નું E નું W. F F. હમ હવે એ આ બેને One. પાછા એને નોટ ડાઉન કરી દેવાના પેલા આપણે DM લખાવ્યું હતું હવે એને કે બાજુમાં WF લખીને હમ હવે નેક્સ્ટ પછી LO એમાં શું કરશું આપણે હવે માઇનસ વન પ્લસ Minus. માઇનસ કે હા તો L નું N. માઇનસ કે KN. એન કરી દઈશું કે ને એન અને O માંથી -1 એટલે N and હમ હમ હવે આ KN નોટ કરાવી દેવાના અને લાસ્ટમાં PE એમાં શું થશે પ્લસ કે માઇનસ પ્લસ plus પ્લસ થશે P પ્લસ નું વન Q ક્યુ અને E નું ડી F F. એફ એફ ડી થઈ ગયો આપણો આન્સર આગળના હા. આપણે Yes, sir. લખાવી બી દીધા ને આખો આન્સર થઈ ગયો આવી રીતના હમ. પેપરમાં હોય ને Yes, ત્યારે આવી રીતના કરવાનું એટલે આપણે હા, sir. પાછળનું ટેન્શન ના રહે કે પાછળનું ભૂલાઈ જશે તો આગળ જતા જશું હે ને હા મીન્સ ખાલી બબ્બે ની પેર બનાવી લેવાની અને પેટર્ન જોઈ લેવાનું હા. પછી લખાઈ દેવાનું હા પેટર્ન જોઈને બે બે બબ્બે ની ત્રણ પેર ત્રણ અક્ષર જે બનાવીને પ્રમાણે પેટર્ન આપને સેટ આવે એ પ્રમાણે લખાવતું જવાનું આમાં બે ની પેટર્ન છે માઇનસ માઇનસ પ્લસ પ્લસ તો આપણે બે નું ઈઝી પડે તો બે લખાવી દેવાનું ઓકે હા, sir. બરાબર એટલે આન્સર થાય છે DMWF KNQF F. સમજાણું આ ક્વેશ્ચન હા સર હા ઓકે તો ચલો આપણે આજે એટલું રાખશું કોઈને કઈ ક્વેશ્ચન છે આજ કરાવ્યું એમાં નહીં અને લગભગ પ્લસ માઇનસ વાળી લગભગ બધી પેટર્ન પૂરી થઈ ગઈ છે છતાં બી કંઈ બાકી હશે કંઈ એવું હશે તો આપણે છેલ્લે વિચારું છું એક PDF બનાવવાનું ટ્રાય કરું છું જો થશે તો એમાં કંઈ એવું બાકી રહેતું હશે તો એમાં એડ કરી દેશું ઓકે એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં હું વિચારું છું કે આલ્ફાબેટમાં હવે જે આપણે ક્રમવાળા જેટલા બી પેટર્ન બને જે ક્રમવાળા મતલબ કે આલ્ફાબેટ કોડમાં એ લોકોએ આંકડા આપેલા હોય કોઈ શબ્દની સામે એનો કોડ આંકડામાં આપેલો હોય એવી રીતની પેટર્નનું જે પણ બને એ બધી કરી નાખીએ ઠીક છે બરાબર ઓકે સર ઓકે તો આ જેટલું રાખીએ હવે કાલ કે પરમ દિવસે ગ્રુપમાં ક્વેશ્ચન પોસ્ટ કરવામાં કઈ ટાઈપ જ કરીને વધારે ઈઝી રહેશે એ મને એક ફીડબેક આપો કે ટાઈપ કરીને કે વોઇસમાં કે ટાઈપ કઈ સારું રહેશે રીતના મેળ ટાઈપ પડશે સારું રહેશે બધાને
ટાઈપ સારું સર હું માનું નહીં ત્યાં સુધી નહીં વોઇસ નહીં સારું નહીં રહેશે. નહીં નહીં ના નહીં ના હું મારું કહું છું મારું કહું છું તમારું કે ટાઈપ સારું તમને હશે લોકોને કેવી રીતના હું ક્વેશ્ચન તમને ટાઈપ આપું એ કયા ફોર્મમાં તમને ઈઝી પડશે વોઇસમાં ટાઈપિંગ કે ફોર્મમાં સર સારું પછી રહેશે ટાઈપમાં ટાઈપમાં જ એટલે ટાઈપમાં તમે જે આપો એ વોઇસમાં બી ચાલશે ને ટાઈપમાં આપશો તો બી ચાલશે. ટાઈપમાં જ જોતા ફાર્મ Yes, sir. ટાઈપમાં સારું કેમ રહેશે કે કેમ કે આ વખતે જે મેં ક્વેશ્ચન ટાઈપ કરીને હા એમ. આપ્યા ને એમાં આન્સર મને બહુ મળ્યા નથી. આની પહેલા જે વોઇસમાં ને હું કરતો ત્યારે આન્સર ઘણા લોકોએ આપ્યા છે એટલે આ પૂછવાનું કારણ એ છે. એટલે તો પછી ટાઈપમાં બધાને ગુજરાતીમાં કઈ પ્રોબ્લેમ નથી આવતો ને કોઈને ના સર રીડમાં ના એ તો accessible છે સર જે તમે હમ ટાઈપ કરીને આપો ને એમાં અમે વર્ડ બાય વર્ડ કેરેક્ટર બાય કેરેક્ટર તમારો ક્વેશ્ચન રીડ કરી શકે એવું છે તે વોઇસમાં કેવું તમારે આખું રેકોર્ડિંગ અમારે સાંભળવું પડશે એ પ્રોબ્લેમ છે સાચી વાત. હા, ઠીક છે ચલો એ ટાઈપ કરીને આપશું પણ આ વખતે આન્સર બધાએ ટ્રાય કરવાનો છે. ઓકે ઓકે સર ઓકે ઓકે. કરશો ને બધા ટ્રાય? હાજી સર ઓકે ઠીક છે આ વખતે હું જોઉં છું. બાકી આવતા વખતેથી હવે ક્લાસ લેવાનું બંધ કરી દેવું પડશે મારે કે ભાઈ કોઈ આન્સર નહીં, નથી sir. આપતા મને. ઠીક છે ચલો તો આજે એટલું રાખીએ. કોઈને કઈ કેવું છે? કઈ સજેશન? આ વખતે તો લાગે સર આ વખતે મારા તો એક બી આન્સર નહીં આવલા હે. કઈ વાંધો નહીં આવડી જશે અને પ્રેક્ટિસ કરતા એમની રહ્યો. આવડવાનું ને- નહીં સર એમાં છેલ્લું એવું કે અમારે છે ને મેરેજમાં અટવાઈ ગયો હતો હું થોડો એમાં મને ખ્યાલ બહાર જ હમ. નીકળી ગયો. એ યુટ્યુબમાં આની આગળના લેક્ચર કોઈને મિસ થયા હોય તો એ જોઉં છું કાલે હું ટ્રાય કરું છું અને જે પેલા લેક્ચર નું બી વિડીયો કાલ પાછો ગ્રુપમાં હું મૂકી દઈશ તો કોઈને રિવિઝન કરવું એમ ખાલી 15 મિનિટનું જ છે તો તમે રિવિઝન એમાંથી કરી શકો. ઠીક છે ચલો તો આજે એટલું રાખીએ બધાને Okay. ગુડ નાઇટ ચાલો. ઓકે સર. ગુડ નાઇટ થેન્ક ગુડ યુ સર નાઇટ. સ્વીટ ડ્રીમ. ઓકે